પૂરું કરવાનું હોય નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન એવા રાજુભાઈ સખિયાજી. રાજુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી બેન, નમસ્કાર આપને અને આપના સર્વે દર્શક મિત્રોને. જી રાજુભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બબાલ થઈ છે, તો કેમ બબાલ થઈ? બિલકુલ, ગોંડલમાં તો ક્યારેક ક્યારેક આવું બહાર આવતું હોય છે, બાકી તો દરરોજ આવું ચાલતું જ હોય છે. અને લોકોનો અવાજ દબાવવો, લોકોની મૌલિક અધિકારોને કેમ હનન કરવું, એ પ્રકૃતિ તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીના લોકો કરતા આવ્યા છે. પણ મેં અગાઉ પણ કીધેલું છે ઘણી ડિબેટોની અંદર કે ગોંડલની અંદર જયરાજસિંહના શાસનમાં 5000થી વધુ અનલીગલી એક્ટિવિટી કરવાવાળા અસામાજિક તત્વોનું આખું ટોળું છે, જે દર ચૂંટણી વખતે ધાંધલી કરવાના કાર્યમાં કાર્યરત હોય. જેવી કે ઉમેદવારોના ટેકેદારોને, દરખાસ્ત કરનારાઓને, ઉમેદવારોને દબાવવા, બિનહરીફ કરવા, પ્રયાસ કરવા, પછી ચૂંટણી દરમિયાન બોગસ મતદાન કરવા, આ બધી એક્ટિવિટી ગોંડલની અંદર વર્ષોથી ચાલતી આવે છે. આના ગેંગ લીડર તરીકે જયરાજસિંહ અને એનો વારસદાર ગણેશ છે. જી રાજુભાઈ, તો આ બબાલ કેમ થઈ? કોંગ્રેસના ઉમેદવાર બબાલ થવાનું કારણ એ હતું કે કોંગ્રેસ પાર્ટીએ સનિષ્ઠ લોકોને ઉમેદવારી કરાવી અને ટૂંકમાં એને ટેકેદારને દરખાસ્તને ઉમેદવારી કરી અને ચૂંટણીના લડતના મેદાનમાં મૂકેલા હતા. પરંતુ એ લોકોને ચૂંટણી ન લડવા દઈ અને બિનહરીફ થવાનું આ ભારતીય જનતા પાર્ટીને ફરજિયાત હતું. કારણ કે લોકોના મતે જીતવાનો એના અંદર આત્મવિશ્વાસ નહોતો. કારણ કે ભ્રષ્ટાચાર એવડો કર્યો છે, ગુંડાગીરી એવડી કરી છે, અસમાનતરતા એવડી ફેલાવી છે, એટલા માટે એને ના છૂટકે આવી જ રીતે કિન્નાખોરી કરી અને લોકતંત્રની હત્યા કરવા સિવાય સત્તા ઝડપવાનો કોઈ એની પાસે વિકલ્પ નહોતો. એટલે એને આ બધું કર્યું છે અને એના પ્રતિકારના રૂપમાં કોંગ્રેસ પાર્ટીએ એની ક્ષમતા મુજબ સામનો કર્યો છે. જી, તો હાલમાં ગોંડલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, સૌથી પ્રથમ તો માતમ છવાયેલું છે કે લોકતંત્રની હત્યા થઈ છે. નગરપાલિકાની 44 બેઠકમાંથી અડધા જેવી બેઠકો બિનહરીફ કિન્નાખોરી, દાબ દબાણ અને ગુંડાગીરી કરવામાં આવી છે. એટલે લોકોની અંદર એક એવો ભય છે અને એક એવો માતમ છવાઈ ગયો છે કે લોકતંત્રની હત્યા કરે એ લોકોની હત્યા કેમ ના કરે. જી, તો આ બબાલમાં રાજુભાઈ, શું કોંગ્રેસના કોઈ ઉમેદવાર જે છે તેમને કોઈ ફોર્મ પાછું ખેંચ્યું કે કેમ? બબાલના કારણે પાછું ખેંચાણું નથી, પણ દરખાસ્ત કરનાર ટેકેદાર અને ઘણા બધા ઉમેદવારોને દાબ દબાણ કરેલું છે, ધાક ધમકીઓ આપેલી છે અને અપહરણ કરી નાયબ કલેક્ટર કચેરીની સામે એક હોલની અંદર પોલીસ પ્રોટેક્શનમાં બેહાડી એના સોગંદનામા તૈયાર કરાવી અને દબાણથી એવા ઘણા બધા ફોર્મ છે એ પાછા ખેંચાણા છે. એમાં એક તટસ્થ ઉમેદવાર જે છે એ ફોર્મ પાછા ન ખેંચતા એને પ્રતિકાર કરતા કોંગ્રેસ પાર્ટી એના સમર્થનમાં જે આ છે એ બધા બબાલ થયેલી છે. જી રાજુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી બેન, નમસ્કાર.